On World Environment Day, Gujarat Chief Minister Bhupendra Patel addressed the public from Gandhinagar, calling on citizens to embrace sustainability lifestyles under Prime Minister Narendra Modi's vision. Life initiative, he urged people to pledge for a plastic-free India. Highlighting the state's green achievements, he noted that the Gujarat Secretariat now houses 4,000 trees, including 200 Sindoor trees. And Gujarat has become the first state in the country to plant 17 crore trees. पर्यावरण અને પર્યાવરણ માટે હર હંમેશા માન્ય વડાપ્રધાનશ્રીનો આગ્રહ રહ્યો છે. આપણને મિશન લાઈફ એટલે કે આપણી રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણને સુરક્ષા માટેનો વિચાર કરી અને આપણી રોજની લાઈફ જીવવા માટેનો પણ એમણે મિશન લાઈફ દ્વારા આપણને સંકલ્પ કરવાનું કીધું છે કે રોજબરોજની લાઈફમાં પણ આપણે પર્યાવરણ માટેનો હરહંમેશ વિચાર કરવો જોઈએ. સાથે સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વેપાર ઉદ્યોગ જેટલા રોજબરોજ વધતા જાય છે તો એને પણ પર્યાવરણ સાથે સાંકળી અને એમાં પણ પર્યાવરણનું વધુ ને વધુ કેવી રીતે સંચય થાય એના માટેનો હરહંમેશ એમણે વિચાર કર્યો છે ને એના ઉપર ગુજરાત સરકાર પણ હર હંમેશ ગયા વર્ષે એક પેડ માં કે નામ અંતર્ગત 17 કરોડથી વધારે વૃક્ષ વાવીને આખા દેશમાં આપણે બીજા ક્રમે રહ્યા છીએ. આ વખતે પણ માન્ય વડાપ્રધાનશ્રીનો કોઈ પણ સંકલ્પ હોય તો એની અંદર ગુજરાત હર હંમેશા લીડ લઈને કામ કરતું હોય છે અને આ વખતે પણ અમે ખૂબ સારું આપણા બધાના સહયોગથી આ વિશ્વ પર્યાવરણ દિવસે આ વખતે આપણે સંકલ્પ કરવાનો દિવસ છે. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે સંકલ્પનો દિવસ કે આપણે જેટલું બને એટલું ગ્રીન કવરેજ વધારીએ, પ્લાસ્ટિક તરફથી મુક્ત થઈએ, એના માટેનો આપણે સંકલ્પ લઈ અને આપણે આગળ વધીશું તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતમાં આપણને ખૂબ મોટો સહયોગ મળશે. પર્યાવરણ અને પર્યાવરણ માટે હર હંમેશા માન્ય વડાપ્રધાન